સામૈયા કરો ને મારા નાથ એરી સખી મંગલ ગાવો રે ધરતી અમર સજાવો રે उतरेगी आज मोरे पी सवारी अरे कोई काजल लावो रे मोहे काला टीका लगावो रे उनकी छब से दिखूं प्यारी चौक पुरावा माटी रंगावा आज मोरे गुरुजी गया आज मोरे पिया गया सखियों એ કરો ને મારા નાથ સામૈયા કરો રે મારા નાથ રૂડા મંગલ રૂડા મંગલ જીવન ભલે ને એટલે શુદ્ધ તત્વ છે સદગુરુનો જે મળેલો પ્રેમ કરુણા એનું જે શુદ્ધતા છે સિદ્ધતા છે સિદ્ધતા તો ખેર જે આપણે એ વિષયો બધા લાંબા છે પણ શુદ્ધ પ્રેમ જે મળે છે ને એ પ્રેમ એ સમજો કે કોઈ વ્યક્તિનો નહીં ગુરુનો નહીં પણ એ ખુદ સાક્ષાત પરમાત્માનો પ્રેમ આપણને મળે છે પરમ તત્વનો પ્રેમ મળે છે એ જ પરમ તત્વ છે એટલે અહીં સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ જેવા ગુરુ મળ્યા હોય અને એ ગુરુ તત્વ એ જ સદગુરુ તત્વ મળ્યા હોય અને એને નિર્ભય બનાવ્યા હોય ત્યારે એ જ ક્ષણે જન્મ ઉત્સવની કથાઓ ગવાય કારણ કે એને નિર્ભયતા મળી છે મૃત્યુનો હવે ડર નથી અને એ સમયે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેતા કહેતા કહે છે કે બીજા દિવસે ગોકુળમાં નંદ બાબાને ત્યાં પુત્ર જન્મનો ઉત્સવ થયો એટલે આનંદથી ઉલ્લાસથી લાલાને સ્નાન કરાવ્યું વસ્ત્ર અલંકારો પહેરાવ્યા વિદ્વાન બ્રાહ્મણો આવી અને જાત કર્મ સંસ્કાર કર્યા છે પિતૃઓ અને દેવોનું વિધિવત પૂજન કરાવ્યું શણગારેલી સેંકડો ગાયો નંદ બાબા દાનમાં આપે છે થોડી વારમાં તો આખા ગોકુળમાં સમાચાર ફેલાઈ જાય છે કે જશોદાનો લાલો ભયો એ સમાચાર આખા વ્રજમાં ફેલાતા ગોકુળમાં ફેલાતા મંગલ ગીતો ગવા લાગ્યા છે
છુમ છુમ બાજે ઘુઘરિયા બાજે છુમ છુમ બાજે घुघरिया सब दिखलावे काना मेरे घर आए आए मेरे घर आए झुम बाजे उगरिया सब दिखलावे काना मेरे घर आए आए मेरे घर आए। श्रावण वद आठम की रैन सोहामणी सोहामणी आनंद मंगल गाए सब गज गामिनी गामिनी अरे आनंद मंगल गावे सब गज गामिनी गामिनी। झरमर बरसे झरमर 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 बरसे मेहुलिया झरमर झरमर बरसे मेहुलिया भक्त जन गुण को गाए रंग उड़ाते आए मेरे घर आए झरमर बरसे मेहुलिया भक्त जन गुण तो गाए रंग उड़ाते आए मेरे घर आए। એટલે અહીં ઉત્સવ મનાવાય છે। વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા। નવા વસ્ત્રો દાગીના યશોદાને અભિનંદન આપવા માટે ગોપ ગોવાળો ગોપીઓ બધા ભેટ સોગાતો લઈ અને કૃષ્ણ જન્મની ઉજવણી કરવા માટે ગોપીઓ આવે છે। આ ઉત્સવ ચાલી રહ્યો હતો એમાં નંદ મહોત્સવ શ્રાવણ કૃષ્ણ પક્ષ અષ્ટમીના રાત્રે ભગવાન જન્મ્યા। નવમીના સવારના નંદ બાબાને ત્યાં જન્મ મહોત્સવ થયો। એ સમયે મહાદેવને સમાચાર મળ્યા। મહાદેવને સમાચાર મળ્યા કે કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે। એટલે ભગવાન શ્રાવણ વદ 12ના દિવસે ગોકુળમાં, આ કથા જો કે શ્રીમદ ભાગવતજીમાં નથી, આ રૂપક કથા છે। આ તો મહાદેવના સંલગ્ન એક કથા છે, એટલે આપણે એ પ્રવાહમાં આગળ વધીએ। શ્રાવણ વદ 12ના મહાદેવ ગોકુળમાં શૃંગી અને ભૃંગીને લઈને આવે છે। સાધુનું રૂપ લીધું છે। એ શૃંગી અને ભૃંગીને લઈને મહાદેવ બ્રાહ્મણનું સાધુનું વેશ લઈ અને આમ કરી અને કૃષ્ણના દર્શન કરવા માટે, પણ જ્યાં દ્વાર ઉપર ગયા ત્યાં માતાજીએ ના પાડી દીધી કે લાલાના દર્શન, લાલો તો આમાં બી જાય। હા, આવડી મોચી મોચી ડાઢિયું હોય, આવડી જટાવું, આમ
આંખ ઉપરના નેણ તો આમ વળી ગયા હોય, અને એમાં ઘડામાં તમારા તો બાવાજી ગળામાં સર્પ લટકે છે. આ તો અમે બી જઈએ આમાં લાલો, પણ કે લાલો તો જે બીવાનો એ આખા જગતને બીવડાવે એવો છે. પણ એકવાર તું ખાલી માં મને દર્શન કરવા આપ. માય ના પાડી દીધી કે હા આ દર્શન કરવા હું નહીં આપું. મારો લાલો હજી નાનો છે, બી જાય. દાસીઓ હતી એને કહી દીધું કે જાઓ બાબાજીને જે ખપે જે જોઈએ એને આપી દો. દાન દક્ષિણા જોઈએ તો વધારે આપી દો, ધાન ધૂન કઈ આપી દો. બાબાજી કે આ લેવા નથી આવ્યા અમે, આ તો ઘણું છે અમારી કલા. તારા લાલાના દર્શન કરવા છે અમને. તો તે દાસી કે લાલાના દર્શન નહીં થાય. માં ના પાડે છે કે આ તમારા મહાત્માઓના રૂપ જોઈને આ મારો લાલો બી જાય, અને બી જાય ને એને તાવ બાવ આવી જાય તો વળી દવાખાને જવું પડે. બાબુભાઈ હમણાં ઘણા દવાખાના ઓલા ડોક્ટરો પૂછે છે કેટલા નંબરનું ગ્રુપ છે તમારું. આ બધાને વાતાવરણ શું થોડું ઓછું થાય એવું છે, વેધર થોડુંક. પણ આવે છે આનંદ. હો ભાઈ, આવી મજા બીજે નહીં મળે કે. મને પકડ્યો છે, તમે ચિંતા ના કરતા. એમ આજે કંઈક બેસવા જેવું થયું છે આ બધા સંતોની કૃપાથી. નહીતર કાલે ઓલા ગયા તો આ તો ડોક્ટર સાહેબે તો ના જ પાડી દીધી, હુઈ જાઓ આરામ કરો, આમાં બોલાય એવું નથી. પણ કે બાબાજી તમારું આ રૂપ જોવે ને મારો લાલો ડરી જાય છે. માં તો ના પાડે છે દર્શનની. એટલે બાબાજીએ વિચાર કર્યો કે માં ભલે ના પાડતા, આપણે આપણું કામ કરો. ત્યાં જે દ્વાર છે નંદ બાબાના રાજદ્વારની પ્રવેશ દ્વારની સામે જ એક વટવૃક્ષ ને એ વટવૃક્ષની નીચે ત્યાં ચીપીઓ ખોડીને જય ગિરનારી કરીને બેસી ગયા. અને શ્રૃંગી ને ભૃંગી બે બાજુમાં બેઠા. એકદમથી અવધૂત રૂપ ધારણ કર્યું છે મહાદેવે. અને શ્રૃંગી ને ભૃંગી બાજુમાં બેઠા બેઠા ઓલો ધૂણો હતો, ધૂણામાં છાણા ખંખોર્યા કરે. એટલે મહાદેવે કઈક ઓઠ ફફડાવવાનું ચાલુ કર્યું. જાપ કર્યા મહાદેવે કે લાલા તારા દર્શને આવ્યો છું, પણ માં વચ્ચે અવરોધ કરે છે. માં દર્શન કરવા દેશે નહીં. હવે તું કઈ કરે તો થાય. મનોમન વાત થાય છે મહાદેવની ને કૃષ્ણની. એમાં કૃષ્ણએ એવી કંઈક કળા કરી, કારણ કે કળા અપરંપાર જેનો પાવે નહીં કોઈ. અને ઈ જ લાલો એકદમથી જોર જોરથી રડવા માંડ્યો. ભાઈ રડવા માંડ્યો એટલે બધા વૈદ હકીમો બધાને બોલાવ્યા. હાલો હવે આને કંઈક રડતું સાનું કરો. સાચો રડતો હોય ને એને તો કોઈક દવાએ કામ કરે, એનો કઈક ઈલાજે થાય. પણ આ હાવ ખોટે ખોટું રડે એને શું કરવું? બધા વૈદ હકીમો બધા ઓલા ભોપા બધા આવ્યા હોતે દી એ થાકી ગયા. પણ આર્યો શાંત થાય નહીં. એટલે એમાંથી એક ગોપી આવીને કીધું કે આપણા દ્વારની સામે જ્યાં મહાત્મા જ્યારથી બેઠા છે ને ત્યારથી આને રડવાનું ચાલુ કર્યું છે. અને એ જેવા હોઠ ફફડાવે છે ને એમાં આ રડવાનું સુર લાંબો થાય છે. ગોપી ગઈ ત્યાં દાસી જઈને પૂછી આવી, બાબાજી કોઈ નજર લાગી હોય તો?
કોઈ નજર લાગી હોય તો ઉતારવાનું એવું કઈ તમે જાણો છો? એ તો અમારો ધંધો છે કે નજર લાગી હોય તો નજર ઉતારવાનું કે એ અમારો ધંધો છે. કોને લાગી છે? કે નંદ બાબાને ત્યાં લાલો જન્મ્યો છે ને, એ રડે છે બહુ, અને એવું રડે છે કે કોઈ વાતે સાનો થતો નથી. ઘણા વૈદ હકીમો આવી ગયા કે એ કોઈ દી ન રડે, એ આખી જગતને રડાવશે, પણ તમને એ કોઈ દી રડતો નહીં દેખાય એવું કરી દેવું. શૃંગી ભૃંગી બહુ રાજી થઈ ગયા. હવે કાંઈક મેળ પડે એવું છે. એટલે મહાદેવને ઠોસો ભરાયો, હવે તમે છાના રહેજો, હવે અમને અમારું કામ કરવા દો. મહાદેવ વળી પાછા સમાધિમાં બેસી ગયા. આ બાજુ દોડતા જઈ અને માને કહ્યું કે પેલા બાબાજી આવ્યા છે ને, એ બાબાજી આવું બધું જાણે છે ને, એ બધું કરે છે, એટલે આપણે એને જઈએ અને એને કહીએ આપણે કે કામ કરો, એ બાબાજીને બોલાવી આવો. બાબાજીને દોડતા જઈને બોલાવે કે ચલો બાબાજી મહેલમાં. કેમ કે લાલો રડે છે, બહુ સાનો રાખવો છે, અને એમાં તમે કંઈક જાણો છો. તો બાબાજી તો તરત ચીપીઓ લઈને ત્યાં રવાના. ઓલા શ્રંગી ને ભૃંગી કે મહાદેવ અમારું શું, આ મહેનત બધી અમે કરી છે. વળી પાછો મહાદેવ વચલો રસ્તો કાઢ્યો કે ઓલા દ્વારપાળ હતા ને એને કીધું કે આ બે જણા છે ને, શ્રંગી ને ભૃંગી, એ બે હું કહેતો આવીશ, એમાં આ બધું કામ કરવાનું આ બેનું છે. એટલે આ બે જણાની મને તો ખાસ જરૂર પડે, કારણ કે મારી ઉંમર મોટી, બધું વિધિ વિધાન બધા આ કરશે. કે ઠીક છે. આમ કરીને મહાદેવ શ્રંગી ભૃંગી બધા ગયા. અંદર જઈને માના ખોળામાં લાલો રમે છે, રડે છે. જ્યારે એ રડતા રડતા મહાદેવે જોયું કે હા હવે આ મા ખોળામાં લઈને બેઠા છે, આપણે હાથમાં દેશે નહીં. એમ મહાદેવે જ્યાં મનોમન ઈચ્છા કરી ત્યાં લાલો વધારે રડવા માંડ્યો, અને વધારે રડ્યો એટલે માને વધારે ચિંતા થવા લાગી કે મારો લાલો. પણ મહાદેવ કે એમ ખબર નહીં પડે, તમે એ લાલાને મારા ખોળામાં આપો ને તો હું એના હસ્તરેખાઓ ને મસ્તક રેખાઓ જે વિધિ કરવાની હોય ને એ મારા ખોળામાં થશે, એ ત્યાં માના ખોળામાં નહીં થાય. એટલે એકદમથી માં ના પાડી દીધી કે નહીં, એ નહીં થાય બાબાજી. આ તમારા ગળામાં સાચા હાપ સરપ અંદર લટકે છે, એ ક્યાંક મારા લાલાને પકડે તો. આમ કરતા મહાદેવ હરિ અને હરની બંનેની દ્રષ્ટિ એક થઈ, અને લાલાએ રોવાનું બંધ કર્યું. ત્યાં મહાદેવ રોવાનું ચાલુ કર્યું. મહાદેવ રડવા માંડ્યા તો ઓલી દાસી કીધું જો જો માં છે ને એનું રોવાનું પોતાના ઉપર લઈ લીધું. આવું હોય નહીં હો ભાઈ, કાંઈ લાંબુ આવું કાંઈ હોય નહીં, ક્યાં ખોટા લાંબે ક્યાં અંધશ્રદ્ધામાં પડતા નહીં. આ તો રૂભક કથા છે. જો જો માં આ બાબાજીએ પોતાના ઉપર રોવાનું લઈ લીધું એટલે તુરંત બાબાજી કહે છે માને હવે થોડોક વિશ્વાસ બેઠો. વિશ્વાસ બેઠો એટલે બાબાજીએ કીધું કે આ લાલાને મારા ખોળામાં આપો ને તો આ જિંદગી કોઈ દિવસ નહીં રોવે, એવો કરી દઉં આને. પણ માને એકદમથી વિશ્વાસ બેઠો એટલે જ્યાં મહાદેવ જે કૃષ્ણ ભગવાન બાલ સ્વરૂપમાં એને પોતાના ખોળામાં લેતાની સાથે ધ્યાન મગ્ન સમાધિમાં. એ બાબાજી આવડું આમ ટગર ટગર નહીં જોવાનું તમારે. કેમ? લાલાને નજર લાગી જાય, પાછો વળી રડવા માંડે તો. પણ હરિ અને હરનું બેનું મિલન થાય છે. અને શાસ્ત્રોમાં તો કહ્યું છે હરિ હરો આ બે ભિન્ન નથી.
વિષ્ણુ અને મહાદેવ કોઈ ભિન્ન નથી, બે એક જ છે. કારણ કે શિવના ઈષ્ટ છે રામ અને રામના ઈષ્ટ છે શિવ. આવી રીતે માને થોડો વિશ્વાસ બેઠો એટલે માં કે બાબાજી આ મોટો થઈને શું કરશે? કે આ મોટો થઈને તોફાન કરશે, ઝઘડા કરશે. પણ બાબાજી દક્ષિણા ઓછી થતી હોય તો વધારે આપો, પણ આમ આડું અવડું નહીં. એટલે એમાં થોડું કંઈક બોલવા જાય મહાદેવ, ત્યાં ભગવાને મહાદેવની દાઢી ખેંચી, એ બોલતા નહીં, હમણાંથી તમે આ બધું કહી દેશો તો માં હમણાં પાછી હરગેલી થશે, એટલે તમારે કઈ બોલવું નહીં. છતાં મહાદેવ કહે છે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં કે માં તારો લાલો છે ને સાધુઓનું ધન છે, માં તારો લાલો છે ને એ દ્વારિકા સોનાની નગરી વસાવશે. માં આ લાલાને ખૂબ સાચવજે, કારણ કે આ જગતનો આધાર છે. આમ કહી મહાદેવ આદિ બધા શિવ અને હરિ અને હરનો બંનેનો મિલાપ થયો અને ખૂબ મહાદેવ પ્રસન્ન થયા. ત્યાર પછી માં એને ભેટ સોગાદ આપી, રત્નો આપી અને ભેટ સોગાદ આપી અને બાબાને વિદાય કરે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા વિસ્તારથી સંભળાવતા કહે છે વસુદેવનું વચન ખોટું ન હોય. નંદ બાબા મળવા માટે જાય છે વસુદેવને. રસ્તામાં વિચાર કરતા ઉત્પાતો થવાની શંકા શ્રી હરિને શરણે ગઈ. કંસને યોગ માયા જતા જ એવો વિચાર કર્યો કે યોગ માયા તો મને કહીને ગઈ છે કે તારો કાળ તો ક્યારે જન્મી ચૂક્યો છે. બહુ વિચાર કર્યો. સભામાં જે મંત્રી હતા બધાને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે જેટલા તાજા જન્મેલા બાળકો હોય એ બધાને મારી નાખો. કંસ પૂતનાને આજ્ઞા કરી. પૂતના રાક્ષસી ગોકુળ તરફ પ્રયાણ કરે છે. પૂતનાનો અર્થ થાય પૂ એટલે પવિત્ર, પૂત એટલે શરીર. જેનું પવિત્ર નથી એનું નામ છે પૂતના. અને પૂતના ચતુર્દશીના એટલે 14ના દિવસે આવી છે. પૂતનાનો બીજો અર્થ વાસના પણ થાય. અને વાસના એ વાસના કઈ ચતુર્દશીના 14ના દિવસે આવી તો વાસના શરીરમાં 14 જગ્યા ઉપર વાસના રહેતી હોય છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. પાપ દ્રષ્ટિથી પહેલા તો દ્રષ્ટિ શુદ્ધ હોવી જોઈએ. આ સંતોએ ખૂબ પૂતનાના અર્થ કર્યા છે. 14ના દિવસે જ આવી પૂતના. એમાં 3 વર્ષની અંદર જન્મેલા જે બાળકો છે એ બધાને મારવાના છે. 3 વર્ષ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત જીવ છે, सावधान होकर यदि समझ पाए तो जागृत जीव छे त्यारे पण पूतना होय ज छे. अवस्थामां जागृत अवस्था छे त्यारे पण कारण के 14 जग्याए पूतनानो वास छे. वासना जागृतमां पण वासनाओ हैरान करती होय छे. स्वप्न में पण मैं गत कोई संदर्भे कहेलू है
સ્વપ્નમાં પણ એ જ અવસ્થામાં પણ વાસનાઓ હેરાન કરતી હોય, સૂઈ ગયા પછી પણ સુષુપ્તિમાં પણ વાસનાઓ તો હેરાન કરે જ છે. પણ ચોથી અવસ્થા એવી છે કે જેને તુર્યા કહે છે. એ તુર્યા અવસ્થામાં ત્યાં વાસના નથી. એ ત્રણેય અવસ્થામાં જીવ અજ્ઞાન રહે તો પૂતનાનો ત્રાસ વધી જશે. પણ જો સતત તુર્યામાં રહેતો હોય તો એને પૂતનાનો કોઈ ત્રાસ થતો નથી. એ આ રીતના એક અધ્યાત્મ અર્થ રૂપે પૂતના પોતાના શરીર ઉપર વિષ લગાડી, ઝેર લગાડી અને આવે છે. જેને બ્રહ્મ સંબંધ થઈ ગયો છે ને એને આવી પૂતનાઓ કેટલી પણ હોય એ કોઈ અસર કરતી નથી. પણ જ્યાં સુધી બ્રહ્મ સંબંધ પ્રભુ સાથે એકમેક નથી થયા ત્યાં સુધી આવી પૂતનાઓ આપણને હેરાન કરશે, એ ત્રાસ આપે છે. માયા પણ ત્રણ પ્રકારની ત્રિગુણાતીત, એમાં મનુષ્ય ફસાયેલો, સંસારના મોહમાં ફસાયેલો. એ પૂતના માટે પણ નિર્ગુણ બ્રહ્મ ઈશ્વરમાં લીન બને તો પૂતના એને કોઈ ત્રાસ આપતી નથી. એવી જ રીતે અહીં વિદ્વાનોએ ખૂબ એના અર્થો કર્યા, પણ એનામાંનો એક અર્થ જે આપણે પૂતના એટલે વાસના. પોતાના શરીર ઉપર વિષ ઝેર લગાડીને આવી છે. વાસના છે ને હર હંમેશા ઝેરીલી જ હોય છે. એ કષ્ટ જ આપે છે, એ દુઃખ જ આપે છે. આમ એક સુંદર સ્વરૂપ ધારણ કરી અને ગોકુળમાં નંદ બાબાના મહેલમાં પ્રવેશ કરી જાય છે. મંદ મંદ હાસ્ય કરતા કરતા વ્રજવાસીઓ ને એમ થયું કે આ કોક રાજઘરાણાની કોઈ સ્ત્રી છે, એટલે એને પ્રવેશ મળી ગયો. અને જ્યાં કૃષ્ણ પારણામાં સૂતા છે ત્યાં જઈ અને કૃષ્ણને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવવા લાગે છે. એનામાં પણ સંતોએ ખૂબ વિદ્વાનોએ અર્થ કર્યા કે જ્યારે પૂતનાએ લાલાને ખોળામાં લીધો ત્યારે લાલાએ આંખો બંધ કરી નાખી. આંખો બંધ કરવાનું કારણ શું? એક કારણ તો એ પણ હોય કે જો દ્રષ્ટિ આપે, મેં આગળ પણ વાત કરી, સદગુરુ નેત્ર દ્વારા જો કૃષ્ણ એને દ્રષ્ટિ આપે તો એ જે કામ કરવા આવી છે ને તો એને તો પાછો સદવિચાર આવશે, અને સદવિચાર આવશે તો એ જે કામ કરવા આવી છે એ કામ નહીં કરી શકે. અમુક વિદ્વાનો એવું પણ વિચારે છે કે અબળા છે, અવધ્ય છે, સ્ત્રી છે, એટલે એને મારવાનું ગમતું નથી, છતાં મારવું પડે છે, એટલે એને આંખો બંધ કરી લીધી. આવા વિધવિધ મતો છે. પણ ભગવાને પૂતનાના ખોળામાં જ્યાં સહન કરે છે એટલા હરખથી, કારણ કે પૂતનાનો પણ ઉદ્ધાર કરવો જોઈએ. એને ખબર છે કે આ પૂતના કોણ છે, અને આ પૂતના બલિરાજાની પુત્રી રત્નમાલા પૂર્વજન્મે જ્યારે ભગવાન વામન અવતાર ધારણ કર્યો અને ત્યારે 3 ડગલા પૃથ્વી માંગવા આવ્યા ને ત્યારે એ જ બલિરાજાની પુત્રી રત્નમાલા એ મનોમન વિચાર કરે છે કે આવું સુંદર બાળક, આ તેજોમય સુંદર બાળક, જો મારું આવું સુંદર બાળક હોય તો એને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવું, આવી ભાવના કરે છે, ઈચ્છા. અને એ ઈચ્છા થઈ.
પણ જ્યારે એ જ વામને વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે એ જ રત્નમાલા પાછી બીજી ઈચ્છા કરે છે કે જો આવો છળકપટી મારો બાળક હોય તો એ મારા સ્તન ઉપર વિષ લગાડી અને મારા બાળકને મૃત્યુના મુખમાં ધકેલી દઉં. એ ભગવાને એની બે ઈચ્છા પૂરી કરી. બીજા જન્મે એ પૂતના બની અને એ પૂતના આજે અહીં કૃષ્ણને પોતાના ખોળામાં લઈ અને રમાડે છે અને એ જ ખોળામાં લઈ અને એને સ્તનપાન કરાવે છે વિષયુક્ત. ભગવાન આંખો બંધ કરી અને એકદમથી ચૂસ મારે છે. સ્તનપાન કરવા લાગ્યા અને સ્તનપાન કરતા મનોમન વિચાર કરે છે પૂતના કે આ તો લાલો હમણાં મરી જશે. પણ જ્યાં સ્તનપાન કરતા કરતા એક ચૂસ મારી ખેંચ્યું અને ખેંચતાની સાથે જ અકળામણ થવા લાગી પૂતનાને. એ લાલા છોડી દે, લાલા તું મને છોડી દે. લાલો કે હવે છોડું નહીં. એક વાર પકડી લીધા પછી હું કોઈને છોડતો નથી. એમ કરી અને બીજી ચૂસ મારી અને બીજી ચૂસ મારતા તો એકદમથી અકળાઈને પોતાનું જે મૂળ સ્વરૂપ હતું, આ તો માયાવી સ્વરૂપ હતું ને, આ મૂળ સ્વરૂપ હતું, મહાવિકરાળ સ્વરૂપ મૂળ, અને એ મૂળ સ્વરૂપ ધારણ કરી લીધું. નિયમ છે અતિશય ક્રોધ આવે ને ત્યારે મનુષ્ય પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે, એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે પૂતના એકદમથી પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને મૂળ સ્વરૂપ ધારણ કરતા એકદમથી કષ્ટ પીડા થવા લાગી અને પૂતના એ બાળકને લઈને એ છોડ લાલા તું છોડી દે મને, આમ કરતા બહાર મહેલની બહાર દોડવા લાગી છે. મહેલની બહાર જ્યાં દોડે છે ત્યાં વળી પાછું લાલાએ બીજી ચૂસ મારી. ચૂસ મારતાની સાથે જ પૂતનાના પ્રાણ હરી લીધા. હે લાલા, હે કૃષ્ણ કરતા પૃથ્વી ઉપર પડી અને આટલું મહાકાય શરીર પૃથ્વી ઉપર પડતા મોટો અવાજ થયો. અવાજ થતાની સાથે જ મહેલમાંથી બધા દોડીને કહ્યું કે શું થયું જો. કેટલાય વૃક્ષો મહેલો વચ્ચે આવ્યા, બધા તોડીને ભાગીને ભૂકો કરી નાખ્યા. અને જોયું તો લાલો એ પૂતનાના શરીર ઉપર રમંત કરી રહ્યો છે. લાલાને ઉઠાવો, આ તો કોઈક રાક્ષસી છે. લાલાને ઉઠાવી હવે આને બાળવો કેમ? આટલું મોટું શરીર, પણ બધાએ વિચાર કર્યો કે આટલું મોટું શરીર લઈને આ પૂતના અંદર ગઈ કેમ મહેલમાં? પણ વળી પાછું જે વૃક્ષો ધરાશય થઈ ગયેલા ને એ વૃક્ષોને બધા ભેગા કર્યા ત્યાં ને ત્યાં, અને ત્યાં ને ત્યાં એ વૃક્ષો બધા ભેગા કરીને પછી પૂતનાને અગ્નિદાહ દીધો. તો લાકડા કેટલા જોઈએ એને? એકદમથી પણ બન્યું એવું કે પૂતનાને અગ્નિદાહ દીધો અને એકદમથી સુગંધિત પ્રવાહ વાયુ વહેવા લાગ્યો છે. પૂતનાને મારી, પણ માર્યા પછી પણ એને મોક્ષ આપ્યો છે. જે પરમાત્માના હાથથી છૂટે છે ને એને મોક્ષ જ મળે છે, એને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. પૂતનાનો અહીં વધ કરી ભગવાન કૃષ્ણ લાલા બાલકૃષ્ણને વળી પાછા ગૌમૂત્ર આદિ દુગ્ધ આદિથી સ્નાન કરાવી પવિત્ર કર્યા. નંદ બાબા આવીને કહે છે કે આપ એક નાના બાળકને નથી સાચવી શકતા, પણ ક્રમશઃ આવી રીતે અગ્નિ સંસ્કાર પૂતનાને આપી સુગંધિત વાયુ વહેવા લાગ્યો છે. પૂતનાનું પણ મોક્ષ થયો. ત્યાર પછી સુખદેવજી મહારાજ સકટાસુરનો વધ કરવાની કથા પરીક્ષિત રાજાને સંભળાવે છે. આમ કરતા કરતા ભગવાન કૃષ્ણ બાલકૃષ્ણ ગોઠણે ચાલવા લાગ્યા છે. બધાને સૌ આનંદ. સ્વસ્તિ પુણ્યા વાચન થયું. જાત કર્મ સંસ્કાર કર્યા પછી સ્વસ્તિ પુણ્યા વાચન કરી બાલકૃષ્ણને ખબર પડી કે માં આજે ગોવાળો ગોપીઓની પૂજા કરવાના છે.
એટલે ખૂબ રાજી છે. પણ યશોદામાં વિચારે છે કે આજે આખું ગામ મારા ઘર આંગણે આવવાનું છે. લાલો જો આજે સૂઈ જાય ને તો હું આ બધાનું સન્માન કરવાનું છે તો એ આરામથી વ્યવસ્થિત રીતે કરી શકું. ગાડું હતું, ગાડામાં ઉપર દહીં દૂધ રાખેલા હતા. ગાડાની નીચે યશોદાજીએ લાલાને ગોળિયું બાંધી અને યશોદાજી અંદર ત્યાં સુવડાવી દે છે. આ બાજુ પારણામાં સુવડાવી અને યશોદાજી ઉપસ્થિત વ્રજવાસીઓને પ્રેમપૂર્વક સત્કાર કરે છે. લાલાને એમ થયું કે આ મારો જ પ્રસંગ અને મને ગોળિયામાં સુવડાવી દીધો અને આ મારો જ પ્રસંગ છે. આમ કરી ભગવાન કૃષ્ણએ આ બાજુ ઉત્સવ ચાલી રહ્યો છે અને એમાં ભગવાન કૃષ્ણએ ઉપર દ્રષ્ટિ કરી તો સકટની અંદર એ સટ્ટાસુર નામનો દૈત્ય રાક્ષસ એની અંદર બેઠેલો હતો. એનો પણ ઉદ્ધાર કરવો છે. ભગવાને તુરંત પોતાનો જમણો પગ ઊંચો કર્યો અને જમણો પગ ઊંચો કરતાની સાથે જ સકટને એને પગ સ્પર્શ થતાની સાથે જ આખું ગાડું ઊંધું વળી ગયું અને ગાડું ઊંધું વળ્યું એટલે વળી પાછો હાહાકાર થયો કે આ શું થયું? આ વળી પાછો કોણ નવો રાક્ષસ આવી ગયો? પણ લાલો તો ગાડું ઊંધું વાળી ન શકે. દહીં દૂધની રેલમ છેલ થઈ ગઈ અને વળી પાછો લાલાને ઉઠાવી અને હાથમાં માં લે છે કે આ બધું શું થઈ રહ્યું છે? આ કંઈ સમજાતું નથી. આમ ક્રમશઃ એક પછી એક સુખદેવજી મહારાજ કૃષ્ણની બાલચરિત્રોની કથાઓ સંક્ષિપ્તમાં આપણે વર્ણન કરીએ છીએ. એક દિવસ યશોદાજી પુત્રને ખોળામાં લઈ અને બેસાડીને રમાડતા હતા. એમાં લાલાનું વજન વધ્યું. યશોદાજી તેને ઉપાડી શક્યા નહીં, એટલું બધું વજન વધ્યું. ત્યારે યશોદા માને ભારથી પીડાઈને આશ્ચર્ય થઈ લાલાને જમીન ઉપર મૂકી અને ભગવાનનું મનમાં ધ્યાન કર્યું. તે ઘરમાં કામકાજ કરવા લાગ્યા. એ સમયે કંસે મોકેલા તૃણાવર્ત નામનો જે રાક્ષસ હતો એ વંટુડિયા સ્વરૂપે આવે છે. જ્યાં લાલો જમીન ઉપર સૂતેલો હતો ત્યાં એ વંટોડિયા સ્વરૂપે જ્યાં બેઠેલા સૂતેલા જે લાલાને લઈ અને એકદમથી આકાશમાં ચડવા લાગ્યો અને વંટોડિયાને લીધે આખું ગામ ધુમાડાથી ધૂળથી ખરડાયેલું આખું ગામ ડમરીઓ ઉડવા લાગી. લોકો વ્યાકુળ થવા લાગ્યા. યશોદામાં પણ કામકાજ છોડી અને વંટોડિયાને જોવા લાગ્યા છે. એ વંટોડિયામાં જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં પુત્રનું રક્ષણ કરવા માટે વિચાર કરે છે કે લાલો તો આ વંટોડિયાની અંદર છે. એ લાલા, એ લાલા, લાલાને બચાવો કોક, આમ કરી અને બૂમા બૂમ કરતા એટલામાં પવન વેગમાં આવેલા જે તૃણાવત હતો એ તૃણાવતને એકદમથી ભગવાને એને બાલકૃષ્ણનું હરણ કરી અને આકાશ માર્ગે જતો હતો. એ જ સમયે ભગવાન કૃષ્ણ એકદમથી એને જાલી અને ત્યાં અત્યંત ભગવાન કૃષ્ણ પણ ખુદ એકદમ ભારે બની ગયા અને ભારે બનતા તૃણાવત થાક્યો, એનું વજન સહન ન થયું એટલે તૃણાવતને ત્યાં એ જ સમયે મુષ્ટિકનો પ્રહાર કરી. આમ ભગવાન કૃષ્ણને વળી પાછો રાક્ષસના હાથમાંથી બચાવ્યો છે. વિચાર કરે છે કે આ બધું રોજે રોજ નવું નવું શું થઈ રહ્યું છે, કઈ સમજાતું નથી. પણ એક દિવસ સ્નેહથી પ્રાપ્ત થયેલા યશોદાજી પુત્રને પોતાના સ્નાન કરાવી અને ત્યાર પછી પારણામાં સુવડાવે છે. અને આપણે પણ અહીં ભગવાન કૃષ્ણને પારણું ઝુલાવીએ કે જેના નામ સ્મરણથી માં જગદંબા, માં યશોદાજી પણ ભગવાન કૃષ્ણને પારણામાં પુરાડે છે
અને સંક્ષિપ્તમાં એક પદ ગાઈ અને ભગવાન કૃષ્ણને આપણે પણ પારણું ઝુલાવીએ. પારણીઓ બંધાય યશોદા ગીત ગાય હાલો મારો પારણિયા મારે પોટી જાય. પારણિયું બંધાય યશોદા ગીત ગાય પારણું બંધાય યશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. મારા લાલાને હિંચકે હિંચાવું હું તો ગીત મધુરા ગાવું. ઓ મારા લાલાને હિચકે હિચાવું હું તો ગીત મધુરા ગાઉં. એને મારા હૈયામાં સમાવું મારે એના હૈયામાં સમાવું. ઓ એને મારા હૈયામાં સમાવું હું એના હૈયામાં સમાવું. એનું મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ એનું મુખડું લાલમ લાલ જી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢ જાય. પારણિયું બંધાય યશોદા ગીત ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. હુલુલુલુ હા હુલુલુલુ હા 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 હુલુલુલુ હા હુલુલુલુ હા હા હા. હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે એને કોઈ રમાડવા ન માંગે. ઓ હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે એને કોઈ દાગે જેથી કોઈની નજર ના લાગે. મારો લાલો જો કરમાય એ તો જોયું ન જાય. મારો લાલો જો કરમાય એ તો જોયું ના જવાય. મારું દિલનું દુભાય પારણિયું બંધાય માતા જશોદા ગીત ગાય લાલો મારો લાલો પોટી જાય. એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. હુલુલુલુ હા હુલુલુલુ હા 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 હુલુલુલુ હા હુલુલુલુ હા હા હા. પાટલો ગયો ખસીને લાલો ગયો હસી. હવે પાટલો ખસે તો લાલો હસે. ગાય નાખ એક ગાય નાખ ભલે થઈ જાય ગાય નાખ. હાલરડા હું ગાઉં મારા લાલાને સુવડાવું ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. ગિરિધર મારો ડાયો એ પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. પાટલો ગયો ખસી મારો લાલો ફૂટ્યો હસી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. હવે ઈ પાટલો ખસકે ને લાલો હસે
રોવે બપોર સુધી છાનો ન થાય. પણ બાપ હાલરડા તો જીજાબાઈએ ગાયા, જેને પારણામાં એમ શીખ આપતી જાય માં. આ તો યશોદાજીએ તો ભારણું ગાયું છે અને એ એક લાડ લડાવ્યા છે કૃષ્ણને. એ જીજાબાઈને જે હાલરડું શિવાજીનું ગાય છે. ધન કુખ જીજાબાઈની અને જ્યાં શિવાજી પાક્યો હતો એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને એ શિવા મર જાય સમર મેદાનમાં. એ અમદેશની એ આર રમણી અમર છે ઇતિહાસમાં. હજી આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બા. હવે તો એમ થાય કે આ ખોટા હાચા હાલેડા સાંભળવા એના કરતા હોઈ જવું સારું. સોરા હું હવે શીખી ગયા. હવે હાલરડાની જરૂર નથી, ઓલા મોબાઈલની જરૂર છે. મોબાઈલ લ્યો એટલે બધું પૂરું. સારું છે એટલું ખરાબ પાસું પણ છે. સિક્કાની બે બાજુ છે. એ વચ્ચે એક ક્યાંક
વાંચ્યું હતું કે જેને મોબાઈલની જે બનાવ્યું છે ને જેને મોબાઈલ ઇંગ્લેન્ડ બિલ ગેટ્સ કે શું હોય કે કંઈક નામ હતું એનું, જેને બનાવ્યો છે મોબાઈલ એને પણ એ પોતાના છોકરાને આજ દી સુધી મોબાઈલ નથી આપ્યો. કારણ એને એ વાતની ખબર છે કે આ જો કે આ વિષય તો અઘરો છે ને આપણો કઈ વિષય નથી. આપણો વિષય કથાનો તમે કહેશો મહારાજ કથા કરો, આ બીજું લાંબુ મૂકો. પણ જેટલી સવલત છે એટલી અગવડ પણ છે. મર્યાદામાં રહી અને જેટલો સદુપયોગ થાય એટલું કરજો. લાંબુ તો જે કઈ હોય, પણ કહેવાનો મારો તાત્પર્ય કે જે મૂળ તત્વ માનો પ્રેમ એ કૃષ્ણને સુવડાવી દે છે. પારણામાં ભગવાન કૃષ્ણને ઝુલાવે છે, ત્યાર પછી લાલો જાગે છે અને જાગતા એક માએ અદ્ભુત દર્શન કર્યું છે. આખા ભગવાન કૃષ્ણના મુખમાં બ્રહ્માંડના દર્શન કર્યા અને મા એકદમથી ચકિત રહી ગઈ કે આ શું. અને જેવું ભગવાને બગાસું ખાધું ને એટલે આખું બ્રહ્માંડ દેખાણું. એટલે વળી પાછું એમ થયું લાલાને કે માને વળી આમાં પુત્ર ભાવ મટી અને પરમાત્મા ભાવ આવશે તો વળી પાછી જે માયા હતી માયા પાછી સંકેલી. આમ કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેતા કૃષ્ણ અને બળદેવના નામકરણ સંસ્કાર વિધિ કરવાની વાત કરી. ગૌશાળામાં જઈ અને નામકરણ સંસ્કાર વિધિ કરે છે. એમાં કુલગુરુ ગર્ગાચાર્યજી આવે છે અને એ ગર્ગાચાર્યજી આવી અને રોહિણીના પુત્રનું નામ બલરામ, બળસારી છે એટલે બલરામ, અને યશોદાના પુત્રનું નામ યુગો યુગ જે અવતાર ધારણ કરી ચૂક્યો છે એવું એનું નામ કૃષ્ણ. નામકરણ સંસ્કાર વિધિ થયો. ત્યાર પછી ગર્ગાચાર્યજીને ભોજન અર્પણ કરવા માટે સીધું સામગ્રી માં આપે છે યશોદાજી, અને યશોદાજીએ સીધું સામગ્રી આપ્યું. ગર્ગાચાર્યજી સ્નાન કરી અને પોતાની ખીર બનાવે છે. ખીર બનાવે છે. જેવું બ્રહ્માર્પણ કરવા જાય તેવો એ જ લાલો ચાર પગે ચાલવા વાળો એ આવી અને ગર્ગાચાર્યજીની ખીર જૂઠી કરી જાય. આંખ ખોલીને જોવે તો લાલો તો ખીર ખાવા માંડ્યો છે. ત્યારે ગર્ગાચાર્યજી બૂમા બૂમ કરી નાખી, યશોદા તારો લાલો મારી ખીર હેઠી કરી ગયો. વળી પાછું બીજી વાર સીધું સામગ્રી આપ્યું, વળી પાછું ખીર જ બનાવી અને વળી બ્રહ્માર્પણ કરવા જાય, ભગવાનને ભોગ ધરાવે. ત્યાં તો ભગવાન લાલો ફરી પાછો આવી અને ખીર એની જૂઠી કરી જાય. અને એ ખીર જૂઠી થાય એટલે વળી જ ગર્ગાચાર્યજી ભૂમા ભૂમ કરે. ત્યારે માં લાલાને ઠપકો આપે કે લાલા તને ખીર જ નથી મળતી, તું આની ખીર જ સાધુ બ્રાહ્મણની તું ખીર જ ખાય છે. માં એ ખીર જ હું ખાતો નથી, એ મને બોલાવે છે અને એ બોલાવે મને ખવડાવે તો હું તો ખાવું. મને જ બોલાવીને નહીં. વળી પાછું સીધું સામગ્રી આપી. પછી લાલાને એમ થયું કૃષ્ણને કે હવે આને કેટલી વાર અંધારામાં રાખવો. અને જ્યાં બ્રહ્માર્પણ કર્યું ત્યાં એ જ આંખ બંધ કરી અને જોવે તો એ જ આંખ બંધ કર્યા પછી જ એ ચિત્ર દેખાય. સામે આંખ ખોલી અને જોવે તો એ જ લાલો દેખાય. એ આંખ બંધ કરે તો એ જ લાલો દેખાય. આમ જોતા ભ્રમિત થઈ ગયા કે આ શું. બાહ્ય એ જ, અંદર એ જ, ભીતર એ જ.
ત્યારે ગર્ગાચાર્યજીને સમજાઈ ગયું કે આ લાલો બીજો કોઈ નહીં, હું જેને જમાડવા માટે બોલાવું છું, એ બ્રહ્માર્પણ કરું છું, એ જ કૃષ્ણ આ પોતે. ખોળામાં લઈ અને ગર્ગાચાર્યજી પોતાના હાથે કૃષ્ણને ખીર જ ખવડાવે છે. એટલે માનું મગજ્યું કે બાવા પાગલ થઈ ગયો છે કે મારી પાસેથી 3 વાર સીધું સામગ્રી લીધું ને હવે તું એને ખોળામાં લઈને ખવડાવે છે. માં જેને ખવડાવું છું એ જ, જેને ધરાવું છું એ જ આ પોતે પરમાત્મા, એવું ભાવ વ્યક્ત કરી ગર્ગાચાર્યજીને પણ સમજણ અને દર્શન કરાવ્યા. ત્યાર પછી મુખમાં વિશ્વરૂપના દર્શન કરાવી ગોપીઓ સાથે બાળ લીલા કરે છે. ગોપીઓ ના ઘરે જઈ અને મટકા ફોડે છે. માખણ ચોરવાનો ધંધો ચાલુ કર્યો. ઘણા વક્તાઓ તો એવું કહેતા હોય છે કે કૃષ્ણ કઈ માખણ ચોર થોડો હોય, એ રૂપક કથા છે. કૃષ્ણ મટકા ફોડવા વાળો છે, કૃષ્ણ માખણ ચોર છે, ભગવાનને ચોર કહેવાય, આવું ઘણા કહેતા હોય છે. પણ ભાગવતજીમાં તમે જુઓ ને, ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે. પેલા ભાગવતજીના પુષ્ટો પેજો પેલા વાંચી લો કે ભગવાન મખન, મેં આગળ શાયદ કીધું છે, ફરી પાછું કહું, મારી સ્ફૂર્તિમાં નથી. માખણ એટલે માયા છે. માખણનો સંસ્કૃત વાંગ્મયમાં વ્યાકરણ સાથે એને સમજીને વિચારીને સમજો. મખન યાની માયા. નહીતર અહીં ભાગવતજીમાં એવું લખ્યું છે કે એક ગોપી એમ કહે છે, કૃષ્ણ આજે તું મારા ઘરે માખણ ચોરવા આવજે. નહીં, માયા, મારી માયાને તું હરી લે. લોભ છે, મટકું યાની લોભ છે, લોભ વૃત્તિ છે. લોભને તોડવાની જરૂર છે, લોભને છોડવાની નહીં. એને માટલા ફોડવાની જરૂર નહોતી બાપ. માટલા હું ફોડવા ના થાય. આપણે એક રૂપક કથા બનાવી અને આપણે અહીં તમે આ એક શ્લોકને જુઓ ને તો એમ લાગે તમને કે નહીં, તદ્દન સત્વચન હૈ. મખન યાની માયા, અને એ માયાને હરે છે. ઘણા એમ કે લાલા કૃષ્ણએ, હમણાં જ પાછળ કથા આવે છે, ગોપીઓના ચીર હરણ કર્યા. મૂર્ખામી વાતો ન કરો સાહેબ. ચીર આ તમે એને એકવાર મેં તો પેલા પુંડરીકજી વૃંદાવન વાળા એને સાંભળ્યું, એને જે ભાષ્ય કર્યું છે બાપ જોવો તો ખરા. પેલો એ વસ્તુની સમજણ નહોતી કે કૃષ્ણ જ્યારે ચીર હરણ કરી અને વૃક્ષ ઉપર ચડી ગયો પછી ગોપીઓને એમ કહે છે કે તમે બહાર આવો, ત્યારે કૃષ્ણ કરદમના ઝાડની પાછળ સંતાઈ જાય છે. એમાં ત્યારે શરમ કોને, કૃષ્ણને હતી કે ગોપીઓને હતી? પેલા સમજો, પછી ખાલી કાનુડાની રાસની વાતો કરીએ છીએ. અહીં શરમાયો છે, એમાં લખ્યું છે ભાગવતજીમાં. ગોપીઓના વસ્ત્રો લઈ અને વૃક્ષની પાછળ સંતાયો છે કૃષ્ણ. આપણે એમ કહીએ છીએ કે ગોપીઓ, હમણાં જ પાછળ ગોપી ગીત આવે છે. ગોપી એટલે કોણ? ગોપી સ્ત્રી કો માનોગે કા? ગોપી કોણ? આજે જ બપોર સુધી આપણે ગોવર્ધન સુધી જવું છે. ગોપી બે શબ્દ છે. ગો સંસ્કૃત વાંગ્મયમાં તમે એને સમજો, પહેલા એને વિદ્વાનો પાસે એને મળો, એની સાથે બેસો, વાર્તાલાપ કરો, ખાલી ફેકમ ફેક ના કરો.
આ તો જ્યારે બદ્રીનારાયણ શંકરાચાર્ય બેઠા ત્યારે મેં આ જ વાત મૂકી હતી. સત્ય શું છે? સંસ્કૃત વાંગ્મયમાં એક એક શબ્દના સ્વર સાથે એના અર્થ બદલી જાય. કારણ કે આ તો વિદ્વાનોની ભૂમિમાં બેઠા છે. ગો ગો યાની ઇન્દ્રિય, ગો પી, જે ઇન્દ્રિયોને પી જાય છે, જે ઇન્દ્રિયોનું વર્ધન કરે છે એનું નામ ગોવર્ધન. શબ્દો તો જુઓ. વર્ધન, વર્ધનનો અર્થ શું થાય? ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું જે વર્ધન કરે એનું નામ ગોવર્ધન. એ બાળકે કઈ ટચલી આંગળીથી ડુંગર ન ઉપડે સાહેબ, આવડો મોટો ડુંગરો ના ઉપડે. પણ એ ગોવર્ધન ઉઠાવ્યો તો ગોવર્ધન ઉઠાવતા શા માટે ઉઠાવ્યો? કે ઇન્દ્ર આદિ બધા દુઃખ આપે છે, ગોકુળ ઉપર કષ્ટ આપ્યો છે. અને એ કષ્ટ આપ્યો છે, આટલા મોટા પહાડ જેવડા કષ્ટ પડશે ને તો ગોવર્ધન કરેલું હશે, ઇન્દ્રિયોનું વર્ધન કરેલું હશે તો ટચલી આંગળી ઉપર, ટચલી આંગળી જેટલો પણ દુઃખ આપને સહન કરવું નહીં પડે. આનો અર્થ આવો થાય છે. ગોયાની ઇન્દ્રિય. ગોમંડળમાં તમે જુઓ એના અર્થો. અહીં યશોદાજી દામણાથી બાંધે છે. આમ કથા કરવા બેસું તો બપોર તો હમણાં થઈ જ ગયા છે. જો કે ગોવર્ધન પણ આ તો ખબર નહીં 7 દિવસે 2 ટાઈમનું પૂરું નથી થતું. આ તો એક ટાઈમ ને એમાં હાફમાં હાફ.